મિત્રો, જો તમે ગુજરાત હાઈકોર્ટના આ ચુકાદાઓ છે, લગભગ 7 થી 8 ચુકાદા છે, એ જો ચુકાદા તમે લોકોએ અભ્યાસ કરી લીધો તો રીડેવલપમેન્ટની કામગીરી કોઈ કાળે અટકવાની તમારી નથી. તો આ ચુકાદાઓ ખાસ અહીંયા હું પ્રસ્તુત કરું છું, બહુ જ મહત્વનું છે. વધુ ને વધુ શેર કરજો. તો કયા કયા ચુકાદા છે, અને હા, આ ચુકાદાના કારણે તમને રીડેવલપમેન્ટની પ્રોસેસમાં આગળ કેવી રીતે વધુ એ પણ તમને ખબર પડી જશે. તો કયા કયા ચુકાદા છે એક હું તમને કહી દઉં. ગુજરાત હાઈકોર્ટના એક તો રબારી તેજમલભાઈ ગાગાભાઈ વર્સિસ રત્નમણી કોઓપરેટિવ હાઉસિંગ સોસાયટી. બીજો ચુકાદો છે રત્નમણી કોઓપરેટિવ હાઉસિંગ સોસાયટી વર્સિસ સ્ટેટ ઓફ ગુજરાત. ત્રીજો ચુકાદો છે ગિરીશભાઈ સુમનલાલ દરજી વર્સિસ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન. બીજો એક ચુકાદો છે હર્ષદભાઈ ઈશ્વરલાલ કીરી વર્સિસ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન. એના પછી એક ચુકાદો છે સરોજબેન કિરીટભાઈ શાહ વર્સિસ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન. સ્વામી વિવેકાનંદ કોઓપરેટિવ હાઉસિંગ સોસાયટી વર્સિસ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન. અજયભાઈ પરસોત્તમદાસ પટેલ વર્સિસ યુતુલ પાર્ક કોઓપરેટિવ હાઉસિંગ સોસાયટી. અને છેલ્લો એક છે આનંદ કોઓપરેટિવ હાઉસિંગ સોસાયટી વર્સિસ સ્ટેટ ઓફ ગુજરાત. આ ઉપરાંત બંગાળ સેક્રેટેરિયેટ કોઓપરેટિવ લેન્ડ મોર્ગેજ બેંક એન્ડ હાઉસિંગ સોસાયટી લિમિટેડ વર્સિસ શ્રી આલોક કુમાર એન્ડ અનોધરનો પણ એક ચુકાદો છે. એ તમે રિફર કરી રહ્યા છો તો તમારો રીડેવલપમેન્ટ છે ખૂબ આગળ વધી જશે.